અને એક પ્રસાદનો બળિયો વધે ને આ જેસલપીર ઘોડાહારમાં હોય અને માતાજી કે વાલા કોઈનો પ્રસાદ વધે કેટલો મહિમા છે પ્રસાદ આશ્રમમાં તપાસ કરો કોઈ મારા રામ છે અને ધન જોયે તો જેસલના જમણા હાથમાં છાડ ધરી ગયા અને પછી જે કઈ ઘટના છે જોયું અને માતાજી ગૌરવ ભજન પૂરા થયા એનો પ્રસાદ જેસલજીને આપે ડાબો હાથ લાંબો છે તો પ્રભુના દરબારમાં પ્રસાદનો પણ મહિમા છે અને પ્રસાદ લેવા માટે હંમેશા જમણો હાથનો ઉપયોગ થતો હોય. તમે કેમ ડાબો હાથ આગળ ધરો છો? તો દેવી મારો આખો જમણો હાથ ફાટી ગયેલો છે, આમાં છાડ હરી ગઈ ગયેલી છે, લોહીની ધાર થાય. તો લાવો વાલા ભલે લોહીની ધાર થાય છે પણ આ તો મારો ધણીનો દરબાર છે એમ કરીને પ્રસાદ હાથમાં મૂક્યો. વગર કાકાએ સમજાઈ ગયો તો એ સમયમાં કોઈ ડોક્ટર નહીં, કોઈ ઓપરેશન નહીં, કોઈ મનોચિકિત્સા નહીં, ખાલી પ્રસાદ મૂક્યો કે હાથ હતો લેવાનો. એ આ ભજનનો પ્રતાપ અને એ જેસલને લાગી ગયું કે આ રસ્તો આખો અલગ છે. હવે બહુ ઠેકડા ન મળે અને આને જ ગુરુ માની જવાય. ત્યાંથી જીવનનો જન્મનો સફળ થયો.